जय गणेश, जय विश्वकर्मा। नमस्कार मित्रों, हूँ शास्त्री अमित पंड्या। आज तारीख 25 ऑगस्ट 2026 અને મંગળવાર શ્રાવણ સુદ 13 એટલે કે ત્રયોદશી તિથિ છે। નક્ષત્રની વાત કરીએ તો ઉત્તરાષાઢ નક્ષત્ર અને યોગની વાત કરીએ તો આયુષ્યમાન નામનો આજે શુભ યોગ બને છે। ચંદ્ર મહારાજની વાત કરીએ તો આજના આ શુભ દિવસે ચંદ્ર મહારાજ છે એ મકર રાશિની અંદર ભ્રમણ કરશે। मकर राशि चंद्र होवाना कारणे आजना दिवसનું શું મહત્વ છે? મંગળવાર મકર રાશિનો ચંદ્ર એટલે મંગળવાર એટલે મંગળદેવની ઉપાસના કરવી જોઈએ। અને સાથે સાથે ઉપાસનાની વાત કરીએ તો હનુમાનજીની ઉપાસના માટેનો પણ શ્રેષ્ઠ દિવસ છે। શ્રાવણ માસ ચાલે છે મિત્રો, તો આપણા બધાને ખબર છે ભગવાન શિવની આરાધના કરવાથી જીવનની અંદર શુભ ફળની પ્રાપ્તિ થાય। ઉત્તરાષાઢ નક્ષત્રનું છે એ એમાં કાર્યની શરૂઆત કરવાથી માણસને સ્થિરતાની પ્રાપ્તિ થાય અને કરેલા સંકલ્પ પૂર્ણ થાય છે। आ तो थया आजना दिवसना उपायो। हवे भगवान शिवनी जोड़े कोनी पूजा करिए तो जीवननी अंदर शुभ फळनी प्राप्ति थाय। तो आजना पवित्र दिवसे सौथी पहेला भगवान शिवनु यथाशक्ति पूजन अर्चन करी बिल्व पत्र अर्पण करी भगवाननो मूल मंत्र ओम नमः शिवाय यथाशक्ति मंत्र जाप करवा जोईए। त्यारबाद हनुमानजी महाराजनी यथाशक्ति पूजा करवी, हनुमानजीने सिंदूर अर्पण करी અને ચમેલીનું તેલ અર્પણ કરવું જોઈએ। હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા ઓમ હનુમતે નમઃ એ મંત્રનો જપ કરવો। મંગળ દોષ હોય, ગુસ્સો વધારે આવતો હોય, વિવાદ હોય, આવા બધા કાર્યોના અવરોધો હોય તો શિવલિંગ પર જળ અર્પણ કરી 21 વખત ઓમ અંગારકાય નમઃ એ મંત્રનો જપ કરી હનુમાનજીને સ્મરણ કરવું જોઈએ, જેથી મંગળ દોષમાંથી તમને માર્ગ મળે। આ તો થયા આજના દિવસના શુભ ઉપાયો। હવે જાણીએ 12 રાશિનું શુભ ફળ શું કહે છે આજના દિવસે આપ સૌનું ભવિષ્ય। વાત કરીએ મેષ રાશિની। મેષ રાશિ કાર્યક્ષેત્રની અંદર નવી જવાબદારી મળી શકે પણ ઉતાવળના નિર્ણયો ના લેવા અને હનુમાનજી મહારાજની ઉપાસના કરવી। વાત કરીએ વૃષભ રાશિની। આર્થિક બાબતોમાં સુધારો થાય, અટકેલા કાર્ય આગળ વધે, શિવલિંગ પર દૂધ અર્પણ કરવું। વાત કરીએ મિથુન રાશિની। વાતચીતમાં થોડા ધ્યાન રાખજો, પરિવારની અંદર નાના મોટા પ્રશ્નોમાં ક્લેશ ઉભા થઈ શકે છે, भगवान गणेशजीનું સ્મરણ કરજો। વાત કરીએ કર્ક રાશિની। માનસિક શાંતિ જીવનમાં પ્રાપ્ત થાય અને સહયોગો મળે, ભગવાન શિવની આરાધના કરવી। સિંહ રાશિની વાત કરીએ તો પ્રતિષ્ઠાની તકમાં વૃદ્ધિ પામી, અધિકારીઓ જેવા મોટા વ્યક્તિઓની સાથે બેઠક ઉઠક થઈ શકે એવો આજનો શુભ દિવસ છે। કન્યા રાશિ માટે આજના દિવસ એ ખૂબ ખર્ચાળ રહી શકે છે, ખર્ચ ઉપર નિયંત્રણ રાખી ભગવાન ગણેશજી અને શિવજીનું પૂજન કરવું। तुला राशि की बात करिए संबंधों में मधुरता आवे, नाणकीय जवाबदारी में वधारो थई शके, भगवान शिवनी पूजा करो आपनो मंगल थशे। वृश्चिक राशि मंगल तमारा माटे ऊर्जात्मक शक्ति आपे, अटकेला कार्योथी आगळ वधी शके, हनुमानजीने सिंदूर अर्पण करजो आपनी मनोकामना अवश्य पूर्ण थशे। बात करिए धन राशिनी। भाग्यनो साथ मळशे अने मार्गदर्शनथी लाभ थशे, गुरु मंत्र अथवा विष्णु भगवाननुं स्मरण करो। मकर राशि की बात करिए चंद्र मकर राशि में होवाथी जवाबदारी वधे, मन ने स्थिर राखो, शिवजी ने जल अर्पण करी बिल्व पत्र अर्पण करवा। कुंभ राशि की बात करिए संपर्को नवा आवे ने जेथी फळनी प्राप्ति थाय, नवी तको मळे, हनुमानजी की उपासना करजो। मीन राशि आध्यात्मिकतामां वधारो थाय, मनमा सकारात्मक आवशे, शिव पुराण शिवजीनुं स्मरण करो अथवा भगवान श्री हरिनुं स्मरण करो। जरूरियात व्यक्तिओने यथाशक्ति दान आपवुं। बात करिए आजना दिवसना श्रेष्ठ उपायनी। महादेव ने जल चढ़ावी मात्र शिवलिंग नहीं परंतु अपना मननी उष्मा पर शांत थाय छे। श्रद्धा राखो, संकल्प राखो अने कर्म करता रहो, महादेव मार्ग जरूर तमने बतावशे। जो आपने अमारी रोजनी सेवा पसंद आती होय तो विडियो ने लाइक करो, शेर करो अने आपनो कोई सुझाव होय तो 100% अमने कमेंट करीने आप जणावी शको छो। साथे साथे आवा तमाम ज्योतिष पंचांग वास्तु अने धार्मिक विधि माटे आप अमारो संपर्क करी शको छो। जय श्री गणेश, जय विश्वकर्मा।